તો મિત્રો અત્યારે હું જોગસ પાર્કે આવ્યો છું. એક સમય હતો કે ઘણા બધા ભાઈબંધ અમે બેસતા અને અત્યારે સમય છે કે મારા સિવાય કોઈ નથી અત્યારે અહીંયા 15 મિનિટ કાઢી એવડી સ્કીમ આપી કાલની. આ બે કાલની શું અત્યારે ખબરની બે હોસ્પિટલ પંચવટીમાં નથી અને સર્વ સેક્શન હોસ્પિટલ નથી. એમ નહીં લાલુ, ગુજરાતમાં સૌથી સારામાં સારો ઇન્સ્ટાગ્રામમાં રીલ ક્રિએટર હોય તો એ કોણ છે? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છે? તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો આજે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે સવારે થોડો ઘણો વરસાદ હતો, કાલે રાતે થોડો ઘણો વરસાદ હતો, પણ જેવો જોઈને એવો નથી. થોડોક વરસાદ જેવું છે, જો આ મંધાર હોય ને એવું લાગે છે, પણ ભાઈ જેટલો વરસાદ જોઈ છે ને જામનગરની પબ્લિકને એટલો વરસાદ આવતો નથી. અને કાલે છે ને, કાલે કેવું હતું ખબર છે, વ્લોગ બન્યો હતો પણ ઓછો બન્યો હતો. મને એવું લાગતું હતું કે ઓછો બન્યો છે, તો મેં કીધું એક દિન વળી ગેપ થઈ જાય. આજે એક દિન નહીં મૂકું તો એડિટિંગ કરવા બેઠો ને તો બધા વિડીયોને મેં એક સાથે આમ ભેગા કર્યા. તો જોયું ને તો 9.5 મિનિટ જેટલો કંઈક વ્લોગ છે. હવે એને એડિટ કરશે ને એટલે એ 6-7 મિનિટનો થઈ જશે, એટલે વ્લોગ બની ગયો ટૂંકમાં એમ. હવે આજે આપણે છે ને મારે સારો બનાવવો છે વ્લોગ ને, તમને બધાને મજા આવે ને એવો બનાવવો છે. પાછું મેં કમબેક કર્યું છે ને તો કંઈક સારા કોન્ટેન્ટ આપું ને એવું મને અંદરથી ફીલ થાય છે. પણ ગાડી છે ને એ ટ્રેનના પાટામાં ચડતા ધીરે ધીરે થોડીક વાર લાગશે પણ આવશે મજા. તો મિત્રો અત્યારે હું જોગસ પાર્કે આવ્યો છું. એક સમય હતો કે ઘણા બધા ભાઈબંધ અમે બેસતા અને અત્યારે સમય છે કે મારા સિવાય કોઈ નથી અત્યારે અહીંયા. એનું કારણ એવું છે કે જેમ સમય બદલાતો જાય માણસને પણ ઘણી બધી જિમ્મેદારી ના એવું આવતું જાય, એટલે બધા પોતપોતાની કામમાં અને બિઝનેસમાં એમાં વ્યસ્ત થઈ ગયા છે. અત્યારે એટલા માટે આવ્યો છું કે ધમોની છે ને અહીંયા સર્વ સેક્શન છે એની આવે છે, તો મેં કીધું બેઠા ધમોની સર્વ સેક્શન છે, ધમો અને અક્ષય એ બે સર્વ સેક્શન છે અહીંયા આવે છે, એટલા માટે હું આવ્યો હતો. અને હું એમ કીધું તમારે કાંઈક આમ તમારી ઉપર એમ હોય ને અહંકાર કે ઘમંડ હોય ને તમે કે હું કાંઈક છું ને મારું કાંઈક લેવલ છે, તો ખાલી એકવાર હોસ્પિટલે ચક્કર મારતા આવું છું એમને એમ, એટલે તમારો જે કાંઈ પણ ઘમંડ કે આમ અંદર અહંકાર છે ને કે હું કાંઈક છું એ દ્રશ્ય જોઈને ખતમ થઈ જશે. એટલે ભાઈ જેટલો આપણે કંઈ એટલે છે ને આપણે કોઈ દી આપણે ખુદ ઉપર ઘમંડ ના કરો કે હું કાંઈક છું, મારું લેવલ કાંઈક છે, બરોબર? કેમ કે જે બનાવ્યું છે ઉપરવાળાએ બનાવ્યું છે અને ડાયરેક્ટ નીચે જતા વાર ના લાગે. એટલે તમને એવો બધો ઘમંડ હોય તો એકવાર ખાલી હોસ્પિટલે જતા આવજો. તો હવે હું છે ને અડધી કલાકથી ભાઈ જોગર બેઠો હતો. કેવી સ્કીમ આપે છે ખબર છે કે હું સર્વ સેક્શન રોડે છું. મેં કીધું વાંધો નહીં, હાલો હમણાં 5 મિનિટમાં આવશે. પછી સર્વ સેક્શન ગયા પછી એમાં પંચવટી જો પંચવટી થઈ રહ્યું 2 મિનિટનો રસ્તો. ત્યાં 15 મિનિટ કાઢી એવડી સ્કીમ આપી કાલની. આ બે કાલની શું અત્યારે ખબરની બે હોસ્પિટલ પંચવટીમાં નથી અને સર્વ સેક્શન હોસ્પિટલ નથી. એ તને બનાવવાનું હોય એમાં હોય બીજી ને. તો અક્ષય કે માનથી ઉફાળો થઈ છે. પેપર દઈને આવ્યો. કેવું ગયું પેપર ભાઈ? 1 નંબર. હે મામાને ઘરે જવાનું માર. તો અત્યારે લાલુ આવી ગયો છે ને, એમ કે છે કે આપણે સ્ક્રિપ્ટેડ વ્લોગ બનાવી. તો મેં કીધું સ્ક્રિપ્ટેડ નહીં, અનસ્ક્રિપ્ટેડ હોય ને તો જ જોવાની મજા આવે. કંઈક કહી દે મોટિવેશનલ લાઈન. કા અત્યારે સુધી એમ કહેતો હતો તું મને વ્લોગમાં નથી લેતો, વ્લોગમાં લીધો ચરવા માંડ્યો. માલ મૂકવા જાય છે. હું કેસ ભાઈ? અરે પેલા ઓલું લઈ આવાય 4 પાયા. ગજબ તો તું છો. લેવું હે તો કેમ બોલતો હતો? ભાઈ હવે પેલા કેવાનું તો હવે પૂરું થઈ ગયું. 2 દિવસ તમે ચાલુ કર્યા ને એટલે અમારું મન મરી ગયું. મન મરી ગયું? તું તો જીવસ ને પણ મન મરી ગયું. ફૂલ જીવું છું ભાઈ. શું એ તો લાલુ કેટલા દી પછી દેખાણો? લાલુ કેમ આજે આટલા બધા દી પછી આવ્યો? તું નથી આવતો, અમે તો અહીંયા જ આવી. અરે તું કેમ આટલા બધા દી પછી અહીંયા દેખાસ? હું આવું તો ખુલે અંબી આવી ત્યારે. નગર ના ખુલે? ઓહો, તમે તો ગજબ માણા આવ્યો. પણ એમ નહીં લાલુ, ગુજરાતમાં સૌથી સારામાં સારો ઇન્સ્ટાગ્રામમાં રીલ ક્રિએટર હોય તો એ કોણ છે? મારા સિવાય હું તો છું જ તે. બીજું કોણ છે? બીજું કોણ છે? ખરેખર આમ જેન્યુઅન રિપ્લાય દેજે, કોણ છે? તને કોણ ગમે છે આટલા બધા ગુજરાત ઇન્ફ્લુએન્સરમાંથી? આપણે જામનગરમાંથી ગુજરાત, આખું ગુજરાત ગુજરાતી વિડીયો બનાવતો એમાંથી આપણે એક તો નીલભાઈ ચાવડા. પછી એક જ કીધું કે આટલા બધા બોલો. નીલભાઈ ચાવડા. અરે ગુજરાતમાં આટલા ઇન્ફ્લુએન્સર છે, ગુજરાતી રીલ બનાવે છે, એમાં તારો ફેવરેટ કોણ છે? મારા સિવાય હું તો છું જ તે. બીજો બસ તો પછી બોલું તું તાવ તો આવી ગયો. મારા સિવાય હજી એક કોણ છે ગુજરાતી કોન્ટેન્ટમાં? તો કોની રીલ આમ વધારે જોવો, લાઈક બાઈક કરતો? માવા સૌથી તો ઓલી મૌલિક ની આવે. મૌલિક ભાઈ તારા ભાઈજી તો આ મૌલિક નું નામ લીધા ને દાદ આવ્યો. એ કઈ છોકરીને દેખાડીને ફેમસ થયો એમ કે યાર. ભાઈ આપણે તો આ વાતમાં કઈ હે શું કે મિત્રો? આ મારો વ્લોગ જોવે છે અત્યારે, હજી જસ્ટ આવ્યો છે. જોયો કે બાકી છે? અરે ચાલુ જ કર્યું. હવે એ તો રેવા દે ભાઈ. આઈડિયો જો ચાલુ જ છે. ક્યાં
આ હું કહું કે ગોળી મારી દીધી હું આ ફોનમાં ગોળી મારી દીધી હું તો એટલો જ જોયો આગળ આ વર્ક હાર્ડ બિગ ડ્રીમ. આજના દીમાં મેં છેલ્લે ક્યારે વ્લોગ કર્યો મને ખબર નથી. 5 વાગે મેં કાલનો વ્લોગ એડિટ કર્યો ને અપલોડ કર્યો ને એ બધું કર્યું. પછી મારી પાસે બે વિડીયો એક જામનગર સ્વાદમાં વોઇસ ઓવર કરવાનો હતો, એડિટ કરીને અપલોડ કર્યો. અને અત્યારે મારા જે ક્લાયન્ટ છે મોબાઈલ શોપ વાળા એનો મારો વિડીયો શૂટ તો બપોરે અમે કરી આવ્યા હતા, એનો એડિટ કરીને અત્યારે દીધો છે. એટલે એ બધું અત્યારે કામ પતાવ્યું ને અત્યારે ભાઈ આખી આમ સાંજ જેવું થઈ ગયું છે. જો એવું બધું થઈ ગયું ને હવે આપણે બહાર જવાનું વિચારીએ છીએ. મેં કીધું બહાર કદી ચક્કર મારતો આવું. બરોબર, આ રહ્યો કાંઈક નજારો.